કલ્પના કરો, એક ગામમાં સવાર પડે છે. ઘરનું કામ પૂરું કરીને એક મહિલા આંગણવાડી કેન્દ્ર ખોલવા જાય છે. બાળકો આવે છે, કોઈનું વજન માપવાનું છે, કોઈને પોષણ આહાર આપવાનો છે, કોઈ ગર્ભવતી મહિલાનું રજીસ્ટ્રેશન કરવાનું છે, કોઈનું રિપોર્ટિંગ, કોઈનું ડેટા એન્ટ્રી, કોઈની ઘરની મુલાકાત તો કોઈની મીટિંગ. અને સાંજ સુધીમાં એ જ મહિલાઓ ફરી ઘરના કામ પણ સંભાળવાના છે. પ્રશ્ન સીધો છે, આવી જવાબદારી ધરાવતી આંગણવાડી બહેનને મળતો પગાર શું ખરેખર ન્યાયસંગત છે? આજે આપણે આ મુદ્દાને ભાવનાથી નહીં પરંતુ તથ્યોથી સમજવાનો કોશિશ કરીશું. આંગણવાડી વ્યવસ્થા 1975માં ICDS એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ હેઠળ શરૂ થઈ હતી. તેનો મુખ્ય હેતુ બાળકનું પોષણ, કુપોષણ સામે લડત, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓની સંભાળ અને પ્રાથમિક બાળ શિક્ષણ હતો. ગુજરાત સરકારના પોતાના WCD પોર્ટલ મુજબ ગુજરાતમાં ICDS યોજના 1975થી શરૂ થઈ અને હાલમાં 426 જેટલા પ્રોજેક્ટ કાર્યરત છે. આંગણવાડી કેન્દ્ર એટલે માત્ર બાળકો બેસે એવી એક ઓરડી નહીં, એ ગામની આરોગ્ય, પોષણ અને પ્રારંભિક શિક્ષણની પ્રથમ કડી છે કે જ્યાં કેન્દ્ર સરકારના 7 ફેબ્રુઆરી 2025ના લોકસભાના જવાબમાં પણ આ માન્યતા સ્પષ્ટ દેખાય છે કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સ્થાનિક સમુદાયમાંથી આવેલા હોનરી વર્કર્સ છે કે જેઓ બાળક સંભાળ અને વિકાસ માટે સેવા આપે છે. આ જ કારણે આ ચર્ચામાં ભાવુકતા નથી પરંતુ જવાબદારી છે. જ્યારે સરકાર જ સ્વીકારે છે કે આ મહિલા એક કાર્યક્રમને ફ્રન્ટલાઇન ડિલિવરી છે, ત્યારે તેના વેતનની ચર્ચા પણ એટલી જ ગંભીર હોવી જોઈએ. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આંગણવાડી બહેનનું કામ એટલું મોટું છે તો પછી એનું વેતન કેમ આવડું? તો કે 7 ફેબ્રુઆરી 2025ના લોકસભાના જવાબ મુજબ સરકારે કહ્યું હતું કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ માટે પ્રમોશનલ રસ્તાઓ વધારવામાં આવ્યા છે. 50% આંગણવાડી વર્કર પોસ્ટ આંગણવાડી હેલ્પરમાંથી 5 વર્ષના અનુભવો સાથે ભરવાની છે અને 50% સુપરવાઇઝર પોસ્ટ આંગણવાડી વર્કરમાંથી 5 વર્ષની અનુભવ સાથે ભરવાની છે. સરકારે એ પણ કહ્યું હતું કે પોષણ ટ્રેકર એપ દ્વારા 11માંથી 9 ફિઝિકલ રજિસ્ટર ડિજિટલાઇઝ અને ઓટોમેટ કરાયા છે, તેથી વર્કલોડ ઓછો થાય. પરંતુ એના જવાબમાં બીજી વાત પણ છે કે જે આખી ચર્ચાનું કેન્દ્ર છે. સરકારે સ્વીકાર્યું કે હાલ કોઈ નવી એડિશનલ વર્કર અપોઇન્ટમેન્ટ કરવાની પ્રપોઝલ વિચારાધીન નથી, એટલે કે વર્કલોડ ડિજિટલ થયું છે પણ ફિલ્ડ લેવલ બર્ડન પૂરો દૂર થયો નથી. હવે વેતન તરફ આવીએ તો કે કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબર 2018થી હાર્મોનિયમ વધાર્યો હતો. મેઇન આંગણવાડી વર્કર માટે ₹4,500 પ્રતિ માસ, મિની આંગણવાડી વર્કર માટે 3,500, આંગણવાડી હેલ્પર માટે 2,250 અને પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ તરીકે AWW માટે 500 અને AWH માટે 250. આ માહિતી સરકારે 2025ના લોકસભાના જવાબમાં સ્પષ્ટ રીતે કરી હતી. હવે આવે છે રાજ્યનો ભાગ. ઓફિશિયલ એન્સ્યોર મુજબ ગુજરાત પોતાની તરફથી એડિશનલ ઇન્સેન્ટિવ અને હાર્મોનિયમ તરીકે આંગણવાડી વર્કરને 5,500 અને હેલ્પરને 3,250 આપવાનું નોંધાવ્યું હતું. એટલે કે ગુજરાતમાં ઓફિશિયલ ટોટલ ફ્રેમવર્ક મુજબ વર્કરનું કુલ મંથલી અમાઉન્ટ આશરે 10,000 અને હેલ્પરનું આશરે 5,500 બને છે. આ આંકડા સાંભળવામાં નાના લાગતા નથી, તો પણ એકવાર તમે આજની મોંઘવારી, ઘર ખર્ચ, ગેસ, દૂધ, શાકભાજી, સ્કૂલ ફી અને દવાઓ સામે તેને રાખે તો પ્રશ્ન ઉભો થાય છે, શું આ રકમ ખરેખર હાર્મોનિયમ કહેવાય એટલી પૂરતી છે? અહીંથી જાહેર ચર્ચાનો વાસ્તવિક પ્રશ્ન શરૂ થાય છે. જો કામ ઘણું ઓછું છે અને વેતન ઓછું છે તો અસંતોષ સ્વાભાવિક છે. આંગણવાડી બહેનોની લાંબા સમયની માંગ છે ઓછામાં ઓછું કામની ગૌરવપૂર્ણ કિંમત મળે, પગાર વધે અને સર્વિસ સિક્યોરિટી વધારે મજબૂત બને. 2025ના ઓફિશિયલ રિપ્લાયમાં સરકાર પણ માને છે કે વધારાના હાર્મોનિયમ ઉપરાંત ઇન્સ્યોરન્સ, PMJY જેવી સોશિયલ સિક્યોરિટી અને PMSY પેન્શન સ્કીમ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સરકારે વધુમાં એ પણ જણાવ્યું હતું કે FY 2024-25ના ઇન્ટિરિયમ બજેટમાં તમામ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર માટે ₹5 લાખ સુધીના ABPMJY હેલ્થકેર કવરેજ એક્સટેન્શનની જાહેરાત થઈ હતી. પરંતુ સોશિયલ સિક્યોરિટી અને વેજ ઇક્વિટી એ એક જ વસ્તુ નથી. આરોગ્ય કવરેજ હોવું સારું છે, પ્રમોશનના રસ્તા હોવા પણ સારું છે, પણ મહિને મળતી રકમ એટલી ઓછી હોય કે તે ઘર ચલાવવા પૂરતી પણ ન થાય તો મૂળ પ્રશ્ન ખતમ થતો નથી. આ જ કારણે 2026માં ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કરે ઓનલાઈન વર્ક બોયકોટ કરીને પ્રોટેસ્ટ શરૂ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે 2022માં અપાયેલી ખાતરીઓ હજુ સુધી પૂરી થઈ નથી, હાર્મોનિયમ રિવિઝન થયું નથી અને ડિજિટલ વર્ક માટે જરૂરી ડિવાઇસ અને સપોર્ટ પણ પૂરતા નથી. રિપોર્ટ મુજબ 80%થી વધુ વર્કરે ઓનલાઈન ટાસ્ક બંધ કર્યા હતા. અર્થાત આ માત્ર ભાવનાત્મક માંગ નથી, આ ઓનગોઈંગ એડમિનિસ્ટ્રેટિવ ફ્રિક્શન છે. કામ વધે છે, ટૂલ્સ બદલાય છે, ડિજિટલ બર્ડન આવે છે, પણ પેમેન્ટ સ્ટ્રક્ચર ધીમું બદલાય છે અને જ્યાં સુધી આ ગેપ રહે છે ત્યાં સુધી આંદોલન પણ રહેવાનું જ છે. ગુજરાત હાઈકોર્ટે
કઈ રીતે? તો કે ઓગસ્ટ 2025માં એક મહત્વના નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ લિવિંગ વેજ માટે પાત્ર છે. કોર્ટ રેગ્યુલર સિવિલ પોસ્ટ સાથે તેમને એક્ઝેક્ટલી પર ગણાવવાનો અને લોઅર કોર્ટ ડાયરેક્શન હાવ એવર સેટ અસાઇડ કર્યો હતો, પરંતુ સાથે એ પણ નોંધ્યું હતું કે હાલ મળતું રેવન્યુ કામની તુલનામાં ખૂબ જ ઓછું છે. જજમેન્ટ સમરી મુજબ કોર્ટ એડબ્લ્યુ માટે 24,800 અને એડબ્લ્યુએચ માટે 20,300 મંથલી મિનિમમ વેજનું ડાયરેક્શન આપ્યું હતું અને એરિયર્સ સહિત 1 એપ્રિલ 2025થી લાગુ કરવાની વાત કરી હતી. પરંતુ સ્થાન જે છે તે ચર્ચા માત્ર પોલિસીમાંથી કાયદાની ભાષામાં બદલાઈ જાય છે, કારણ કે કોર્ટની રિઝનિંગનો મૂળ મુદ્દો હતો આ કામ ફૂલ ટાઈમ નેચરનું છે, સ્ટેચ્યુટરી ડ્યુટી સાથે જોડાયેલું છે અને રિકમેન્ડેશન પ્રમાણે પરિવારની બેઝિક નીડ્સ પૂરી થતી નથી. સેકન્ડરી લીગલ સમરાઇઝ મુજબ કોર્ટ વેલ્યુ, વર્કલોડ અને સ્ટેચ્યુટરી કેરેક્ટર્સને ધ્યાનમાં રાખીને લિવિંગ વેજની વાત કરી હતી. અહીં બે મહત્વની વાત સમજવી પડે. પહેલા, કોર્ટે રેગ્યુલર ગવર્મેન્ટ એમ્પ્લોય જેટલો આઇડેન્ટિયલ સ્ટેટસ આપ્યું નથી. બીજી, કોર્ટે એ પણ સ્વીકાર્યું કે કરંટ હાર્મોનિયમ ઇનએડેપ્ટિવ છે અને લિવિંગ વેજ તરફ જવું જોઈએ. એટલે કે આ ચુકાદો એવરીથિંગ ઇઝ સેટલ નથી, તે લોંગ ટર્મ વેજ જસ્ટિસ માટે એક સ્ટ્રોંગ સિગ્નલ છે. હવે બીજી બાજુ સરકાર દલીલ કરી રહી છે કે આંગણવાડી વર્કર અને હેલ્પર લોકલ હોનરરી વર્કર્સ છે. તેઓ વોલેન્ટરી કોમ્યુનિટી સર્વિસ આપે છે અને સ્કીમ ઓલરેડી સોશિયલ સિક્યુરિટી, ઇન્સ્યોરન્સ અને પ્રમોશન રેવન્યુ પૂરા પાડે છે. પરંતુ 2025ના લોકસભા જવાબમાં કેન્દ્ર સરકારે આ જ ફ્રેમિંગ આપી હતી અને કહ્યું હતું કે સ્ટેટ્સ અને યુટીએસ પોતાની રિસોર્સ માટે એડિશનલ ઇન્સેન્ટિવ આપે છે, તેથી અમાઉન્ટ સ્ટેટ ટુ સ્ટેટ બદલાય છે. આ દલીલમાં એક વાસ્તવિક સચ્ચાઈ છે કે આંગણવાડી સિસ્ટમ કેન્દ્ર અને રાજ્ય બંનેના કોસ્ટ શેરિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન મિક્સ પર ચાલે છે. ગુજરાત WCD પોર્ટલ પર બતાવે છે કે આઈસીડીએસ રાજ્યમાં 426 જેટલા પ્રોજેક્ટ પર કાર્યરત છે. એટલે કે એક્સપેન્સ માત્ર સેલરીઝનો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યુટ્રિશન, સ્ટાફિંગ, ટ્રેનિંગ, ડિજિટલ રિપોર્ટિંગ, ઓલ ઓફ ઇટ કોસ્ટ મની. પરંતુ પબ્લિક પોલિસીમાં એક બીજો પણ સવાલ એ છે કે જો આ વર્ક પબ્લિક હેલ્થ, અર્લી ચાઇલ્ડહુડ કેર, ન્યુટ્રિશન, સર્વાઇવલ અને વુમેન સપોર્ટનો કોર્નરસ્ટોન છે, તો શું તેને માત્ર હાર્મોનિયમ કહીને લાંબા સમય સુધી લો વેજ ઝોનમાં રાખી શકાય? તો મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે સત્ય શું છે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.